તમે ક્યાંક કોકના સુખનું કારણ બનો, દુઃખનું નહીં. કોકના આનંદનું કારણ બનો, ક્ષોભનું નહીં. વૃદ્ધાવસ્થા ક્યારેય તમને દુઃખી નથી કરતી. દુઃખી ત્યારે જ કરે છે જ્યારે તમારી આજુબાજુ ખોટા માણસો આવી ગયા હોય. હવે એમ કે તમારી ઉંમર દેખાય છે, પણ દેખાય તો માણસ 85 વર્ષનો થાય ત્યારે ઉંમર ન દેખાય, 95 વર્ષનો થાય ત્યારે ઉંમર નહીં દેખાય, તો ક્યારે દેખાવાની? અને એ સર્ટિફિકેટ આપવા બોલાય તમને? એમ ન કહી શકે કે 95 વર્ષે પણ તમે જબરજસ્ત સ્વાસ્થ્ય જાળવ્યું છે. પેલા માણસ તમે જશો પછી ઠેકડો મારીને ઉભો થશે. પણ આપણે શરીર તમારું હવે દેખાય છે, ઉંમરની અસર દેખાય, ઘસાવા માંડ્યું છે. અરે ભાઈ, તમે કોઈને મદદરૂપ ન થાઓ તો તોડી શાના માટે પાડો છો? કોઈકની વૃદ્ધાવસ્થા બગાડવાનું કામ શું કરવા કરો છો? આ ના કરો. છેવટે તમને જેમાં પણ શ્રદ્ધા હોય એ શ્રદ્ધાને બળપૂર્વક જોડી રાખો, તમારા હૃદયને મજબૂત રાખો, અને સાથોસાથ એને પેલી અદ્રશ્ય શક્તિ એટલે કે ઈશ્વર સાથે જોડાયેલું રાખો.